નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે વાત કરીશું સરકારી અધિકારીઓની ખાનગી જાસૂસીની, સાથે જ વાત કરીશું શાકભાજીના ભાવની। જો કે આ પહેલા વાત કરીએ હવામાન નિષ્ણાતની એ આગાહીની, જેનાથી ખેડૂતોની ઊંઘ ફરી ઉડી ગઈ છે। હજુ તો એક માવઠાના મારથી ખેડૂતો ઉભર્યા નથી અને ત્યાં ફરી હવામાન નિષ્ણાતે ભયાનક આગાહી કરી દીધી છે। હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ વખતે જે આફત આવી રહી છે તેને જરા પણ હળવાશમાં ન લઈ શકાય। ગુજરાતને સહન કરવો પડશે વધુ એક માવઠાનો માર। વાતાવરણ હવામાનમાં પલટો આવશે, પણ ઉલ્લેખનીય છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી। ગુજરાતના ભાગો સુધીમાં હવામાન પલટાશે। જેવું તેવું નહીં, બહુ જ મોટું હશે આ માવઠું। અને આ માવઠું લગભગ મોટું હશે। નાતાલ પૂર્વે જ આવી રહી છે મોટી આફત। નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ મચાવશે કહેર। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, ગાજવીજ અને કરા સાથે પડશે વરસાદ। ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ખતરનાક છે આ વખતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। જે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરા છે। એક બે નહીં, રાજ્યમાં બેક ટુ બેક આવી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। બેક ટુ બેક હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જ રહ્યા છે। માત્ર માવઠું જ નહીં, માવઠા સાથે સાથે સમુદ્રમાં પણ જોવા મળશે હલચલ, એટલે કે દરિયાદેવ ફરી થશે કોપાયમાન। બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે। ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો। તૈયાર પાક જો ખુલ્લામાં પડ્યો હોય તો ઢાંકી દેજો, સલામત સ્થળે ખસેડી દેજો, કારણ કે માવઠું હજુ પણ ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ભયાનક, ચોંકાવનારી અને ચિંતાજનક આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો રાજ્યમાં ફરી માવઠું આવી રહ્યું છે અને આ માવઠું જેવું તેવું નહીં, મોટું હશે। માત્ર માવઠું જ નહીં, માવઠા સાથે કરા પણ પડશે અને જો આવું થશે તો ખેડૂતો માટે ખરેખર ચિંતાનો વિષય હશે। હિમાલયના ભાગો, જમ્મુ કાશ્મીરના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગો, ઉત્તર પશ્ચિમ ભાગો અને પૂર્વ યુપીના ભાગો તેમજ ગુજરાતના ભાગો સુધીમાં હવામાન પલટાશે અને આ હવામાન છે એ ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। માવઠું ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ફરી વળવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છ પણ માવઠાનો શિકાર બનશે। 22, 23 અને 24માં જે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરા છે અને તેની અસર લગભગ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, આ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે અને આ માવઠું લગભગ મોટું હશે। ક્યારે ક્યારે માવઠું આવશે તેની તારીખ પણ અંબાલાલ પટેલે આપી છે। લગભગ પેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક જેમ આવતું જશે તેમ આજે વાદળા દેખાય છે। આવતીકાલે વાદળા આવશે, તારીખ 18મી તારીખે વાદળા આવશે, પણ તારીખ 22, 23 અને 24 નાતાલ પૂર્વે એક મોટું માવઠું થવાની શક્યતા રહેશે। નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે। છેક ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં
કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ તેના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહે છે. ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠું પડી શકે તે અંગે આપણે મેપ દ્વારા જ સમજવાની કોશિશ કરીએ. ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે, તેમ છતાં પણ ઠંડી જોઈએ તેવી નથી પડતી. જો કે ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડા પવનોની સાથે જોરદાર ઠંડી પડવાની છે, પરંતુ આ વચ્ચે જ વરસાદની ઘાત પણ છે. જી હા, વેબસાઇટ પરથી તો અત્યારે એવું જ લાગી રહ્યું છે ને જે રીતે આપ આ ભારતનો નકશો જોઈ રહ્યા છો ને તેમાં આપણું આ ગુજરાત અને જે આપને આ યલો કલર જોવા મળી રહ્યો છે તે ઇન્ડિકેટ કરી રહ્યો છે કે આ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આવનારા સમયમાં. આ વિસ્તાર કયો છે તો મધ્ય ગુજરાતનો આ વિસ્તાર છે જે મધ્યપ્રદેશ ની બોર્ડરને અડીને આવેલો છે. એટલે બરોડા, પંચમહાલ, દાહોદ આ તમામ વિસ્તાર આપ જોઈ રહ્યા છો. આ વિસ્તારમાં આવનારા સમયમાં વરસાદ થઈ શકે છે અને જેની અસર ખેડૂતો પર થવાની છે, પાક પર તેની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતનો પણ કેટલોક ભાગ તેમાં આવી શકે છે કારણ કે યલો જ્યાં આપને સ્પોટ દેખાઈ રહ્યા છે તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. એક તરફ ઠંડા પવનો, બીજી તરફ હવામાન વિભાગ અત્યારે આ વિશે કશું નથી કહી રહ્યું, પરંતુ આ જે ઇન્ડિકેશન છે તેનાથી આપને ખ્યાલ આવે છે. આ તરફ અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આ આગાહીને આપણે મેજિક બોલ દ્વારા સમજીએ કે ગુજરાત પર આ સિસ્ટમની શું અસર થઈ શકે. તો અહીંયા જે પ્રશાંત મહાસાગરમાં જે કરંટ ઉદ્ભવી રહ્યા છે તે આ બંગાળની ખાડીના દરિયાને ડોલાવી રહ્યા છે અને તેની જ અસર ક્યાંક અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે. તો આખો જે આ પિંક આખો જ આ પટ્ટો જોઈ રહ્યા છો તો આ તમામ વિસ્તાર એવા છે સમુદ્રના કે જ્યાં વરસાદી સિસ્ટમ આ સાથે ચક્રવાતી સિસ્ટમ સક્રિય થયેલી છે અને તેની જ અસર જે દક્ષિણ બેલ્ટનો આખો વિસ્તાર છે, બેંગલુરુનો વિસ્તાર છે ત્યાં જોવા મળી રહી છે. એટલે ભારતનો જે આ દક્ષિણ પટ્ટો છે અને દક્ષિણમાં પણ અડધાથી વધારે ઉપરનો જે આ વિસ્તાર છે તેને તે કવર કરી રહ્યો છે. અહીંયા ચક્રવાતી સિસ્ટમની અસર જોવા મળશે. અસર ક્યારે જોવા મળશે તો લગભગ જે ડિસેમ્બરના છેલ્લા 10 દિવસોમાં આ અસર અહીંયા જોવા મળશે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે. આની અસર હવે આપ કહેશો કે ગુજરાતમાં કઈ રીતે પડશે તો આપ જોઈ શકો છો ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે આપને આછો વાદળી કલર આપને જોવા મળતો હશે. અહીંયા આપણે સામાન્ય બાબતમાં આપણે કહીએ તો ગળી કલર કહેતા હોઈએ છીએ, તો આ ગળી કલર આપણે અહીંયા જોવા જ્યાં મળી રહ્યો છે તો જે સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠાનો વિસ્તાર છે ઉના સહિત ભાવનગર સુધી તેની અસર પણ વર્તાઈ શકે છે. ફક્ત એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ એટલે કે સુરતનો દરિયો છે એ પણ ગાંડોતૂર થઈ શકે છે અને વલસાડ, વાપી સુધી તેની અસર પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર ગુજરાતનું વાતાવરણ પલટાતું રહેશે. અંબાલાલ પટેલનો દાવો છે કે આવું 1-2 વાર નહીં પરંતુ વારંવાર થતું રહેશે અને વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. બેક ટુ બેક હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જ રહ્યા છે કારણ કે સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મેડિટેરિયન સીમાંથી આવે છે અને તે ઈરાન વગેરે મુસ્લિમ રાષ્ટ્રોમાંથી પાકિસ્તાનમાં આવતા હોય છે. એટલે જે ઉત્તર આફ્રિકાના વંટોળ જે છે ભૂમધ્ય મહાસાગર ઉપર ત્યાંની ગતિવિધિ કાસ્પિયનથી, મેરેલિયનથી, પર્શિયાથી આ કેવા આવે છે, ક્યાંથી કેવા વંટોળ ઉઠે છે તેના ઉપર આધાર રહે છે. માવઠા સાથે સાથે અંબાલાલ પટેલે સમુદ્રમાં પણ હલચલની આગાહી કરી છે. વાદળો આવે છે એટલે ન્યૂનતમ ઉષ્ણતા પ્રમાણમાં વધારો થશે અને દક્ષિણ ચીન સાગરમાં ચક્રવાતનું નિર્માણ થઈ રહ્યું દેખાય છે. જો કે ચીનની ભાષામાં ચક્રવાતને અલગ નામથી કહેવામાં આવે છે પણ તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહે છે. બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, અરબ સાગરમાં પણ ધીરે ધીરે હલચલ જોવા મળશે, હજુ પણ હલચલ જોવા મળશે. હવામાન નિષ્ણાતના મત મુજબ ધીરે ધીરે એક પછી એક હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે અને આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ 16 થી 18માં હવામાન પલટાય છે. 23મી ડિસેમ્બર સુધી એટલે કે નાતાલ પૂર્વે જ માવઠાની શક્યતા. ધીરે ધીરે હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે. 16 થી 18 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે. નાતાલ પૂર્વે જ એક મોટું માવઠું એટલે કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆત કમોસમી વરસાદથી થવાની છે. જો કે બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત નથી કરી.
હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી, જ્યારે પવનની ગતિ પણ સામાન્ય રહે તેવી શક્યતા છે. अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है. बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा. क्लाउड, पार्टली क्लाउडी स्काई, इवन मेनली क्लियर स्काई हो सकता है. और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले 2-3 दिन में थोड़ा सा नोला चेंज जैसे रहेगा. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરી છે, એટલે કે આગામી 5 દિવસ વરસાદ નહીં પડે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ આ જ માનવું છે. જો કે આગામી 5 દિવસ પછી વાતાવરણ પલટાશે, જેથી ખેડૂત ભાઈઓને હવામાન નિષ્ણાત સતર્ક રહેવાની પણ સલાહ આપે છે. આ તરફ 22 થી 23 ડિસેમ્બરે ગાત્રો થીજવતી ઠંડી પણ પડી શકે. 22-23 ડિસેમ્બરમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ વધશે. તો ઠરવા માટે રહેજો તૈયાર. આમ રાજ્યમાં માવઠા સાથે સાથે ઠંડીનો રાઉન્ડ પણ આવી રહ્યો છે, એટલે કહી શકાય કે ડિસેમ્બર મહિનો ઠંડો પણ રહેશે, ગરમ પણ, અને સાથે જ માવઠાનો માર પણ રહેવાનો છે. એટલે કે તમામ સિઝનનો સામનો ગુજરાતવાસીઓએ આ ડિસેમ્બરના અંત સુધીમાં કરવો પડશે. એટલે કે બેવડો માર આ વખતે ડિસેમ્બરમાં લોકોને પડવાનો છે. ઠંડી એક તરફ લોકોએ સહન કરવી પડશે, બીજી તરફ વરસાદનો જે માર છે તે પણ સહન કરવો પડશે. અને તેના કારણે શું થશે કે તેના કારણે જે ખેડૂતો છે તેમને મોટું નુકસાન થશે, કારણ કે હાલ જ થોડા સમય પહેલા જ આપણે માવઠાનો માર સહન કર્યો છે, જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ઓછું થયું છે. ઘઉં સારા નથી થઈ રહ્યા, ચણામાં પણ સારો અત્યારે પાક નથી આવી રહ્યો, શાકભાજી મોંઘા થઈ રહ્યા છે. એટલા માટે કારણ કે પાકનું ઉત્પાદન ઓછું થયું છે. અને ફરી એક વખત ડિસેમ્બર આખો જે આ મહિનો છે વાતાવરણમાં સતત પલટો જોવા મળવાનો છે, કારણ કે બપોરે ગરમી પડે છે, સવારે ઠંડી પડે છે, અને બીજી તરફ વાદળો પણ બંધાવાના છે. હવે કુદરત સામે આપણે લાચાર છીએ, એટલે આપણે શું જ કરી શકીએ તેમ નથી.